મિત્રો હું આજે ગેટ બાજુ નીકળ્યો હું ગોતો ડાયરેક્ટ વાડીએ નીકળ્યો હું વાડીમાં કઈ બચ્યો નથી અને હવે હિતેશની મુલાકાત લેવી છે કારણ કે આમાં 4-5 મહિનાથી ધ્યાન દીધી નથી ને કે એને નવો માણસ રાખ્યો હતો પણ માણસ છે ને વેચીને બધું માણસ જ ગાયબ થઈ ગયો 3-4 મહિનાની કમાણી મજૂરી કઈ ઈ જ ખબર નથી હું આમ નીકળ્યો તો આ કોઈ બાજરો કે એવું ખેતર નથી આ તો જંગલ હતું તેમાંથી હું નીકળ્યો બારે ફસાઈ ગયો તમે લાગતા કે આ ક્યાંથી આવે છે પણ એ બાજુ રસ્તો નતો પણ હલવાઈ ગયો નીકળ્યો બાર બરાબર જો આ બધું એવું જ ઊભું હોય આમને ચાલો તમને બતાવું જો આ પાલક ને આ બાલક હવે આમાં કઈ જેવો નથી અને હવે આ વાડીનો નવો કોઈ કરવાનો ઈચ્છા નથી પણ હવે તમને હિતેશ થી મલાવું હિતેશ આવે તો હા જો વાડીમાં કઈ જીવન નથી ખાલી મરચા ને ગવાર વધ્યો હોય વાડીમાં નતા તો ખરી ઓલા આદમી હા બરાબર માન ચોરાતા હતા પણ હવે ખબર નહીં શું વાડીમાં કરી ગયા હવે આનો હિસાબ કિતાબ મારે હવે માણસ ને ગોતવો પડશે હવે શું કરશે આનું વાડીમાં વધ્યો છું હું ના વાડીમાં વધી જાય માછલી એ બધા કરી એના કરતા વાડી વેચી મારે તને વેચી મારી ભેગા ભેગું મને નહીં વાડી વેચી નાખો વાળી પછી ખાવાનું શું એ તો જોઈ જવાય પછી વાળી વેચી પછી કરશી શું વાડી વેચી આપણે બીજા કઈ કોમેડી મસ્ત કોઈ વિડીયો મસ્ત કઈ અલગ જગ્યામાં અલગ અંદાજે વાડીમાં કઈ વધુ નથી મિત્રોને કહે છે હવે આજથી વાડીનો નહીં પણ હવે નવા અંદાજમાં નવો વિડીયો આવશે હાલો મિત્રો હવે વિડીયો નવા અંદાજમાં નવો આવશે અને આ વાડીનો હવે આજથી થાય કેન્સલ આખા વાડી હે ને વેચી ભાઈ અમારે હિતેશભાઈએ તો બધું નાશ જ વારી નાખ્યું માણસ રાખ્યો એ હવે હું તો ભરીને તૂટી ગયો સમજ્યા જો બાલે નનકા થઈ ગયા જો બાલે હાથમાં નથી આવતા હવે આ હિતેશને મારે કરવો તો જૂનો માણસ છે એને કઈ કહેવાતું નહીં છોકરા જેમ પાળ્યો હોય જો વાડીમાં કાંઈ નથી જુઓ ક્યાંય દેખાય તો જુઓ ક્યારે કરજો હમણાં એક ઘાસ ઉભી છે